બોલ. આ શું છે ભાઈ? મને બી નથી ખબર. ચલ આપણે પપ્પાને પૂછીએ. ચલ. પપ્પા પપ્પા આ શું છે? અરે બેટા, આ તો બહુ સરસ મજાની વસ્તુ છે. ચાલ બેસી જાઓ, હું તમને સમજાવું. બેટા, આને તો ભમરડો કહેવાય. અમે નાના હતા ને ત્યારે આ ભમરડો સાથે રમતા, બધા મિત્રો ભેગા થતા અને ભમરડા સાથે રમતા, બરાબર. અને જે દિવસ તમે આ રમશો ને તમને બહુ જ મજા આવશે. હવે આના વિશે હું કહું તો આને કહેવાય ગુજરાતીમાં ભમરડો, બરાબર. હવે આના બીજા હુલામણા નામ છે, એટલે બહુ બધા નામ છે. એટલે આને કહેવાય સ્પિનિંગ ટોપ, ઇંગ્લિશમાં સ્પિનિંગ ટોપ કહેવામાં આવે. પછી છે પાખી, લોટી, હિન્દીમાં લટ્ટુ, ભમર, આ બધા ઘણા બધા આના નામ છે, બરાબર. અને આની જો હું હિસ્ટ્રી કહું તમને તો હિસ્ટ્રી એ રીતે છે, મિસર એટલે અત્યારનું ઇજિપ્ત દેશ, બરાબર. પછી એક છે પર્શિયા, અત્યારનું ઈરાન અને ચીનમાં આના જૂનામાં જૂના લટ્ટુ મળી આવેલા છે, એટલે કે ભમરડો મળી આવેલા છે. કે ભાઈ કહેવાય કે બસ ત્યાંના લોકો એ વખતે રમતા. પછી આપણા ઇન્ડિયામાં એટલે ભારત દેશમાં આપણા ગામડામાં આ કલ્ચર છે, બરાબર. શહેરોમાં પણ રમતા હશે પણ ગામડામાં સૌથી વધારે, બરાબર. ચાલો હું તમને શીખવાડું આ કેવી રીતે કરાય, બરાબર. રેડી? યસ. જો કેવી છે? આ છે જો આ ભમરડો, આને કહેવાય ભમરડો સ્પિનિંગ ટોપ, બરાબર. જો હવે આ છે ને આની ગતિ છે ને ફિઝિક્સ સાથે જોડાયેલી છે. આને ગાયરોસ્કોપિક ઇફેક્ટ કહેવામાં આવે કે એક જ જગ્યાએ ભમરડો ગોળ ગોળ ફરે છે, એટલે ગાયરોસ્કોપિક ઇફેક્ટમાં શું એની સંતુલન જાળવી રાખે, બરાબર છે. આવું અમે રમતા, મજા આવે ને? આવી મજા તમને મોબાઈલમાં ના આવે ને ટીવીમાં ના આવે. પૂછો, બરાબર ને? હે, કેવી મજા આવે? મજા આવી ગઈ ને? હા, વાવ પપ્પા, કેટલી મજા આવતી છે આ જોવામાં તો. પણ પપ્પા આ શું તમે કહે છો ગાયરોસ્કોપિક ઇફેક્ટ? બેટા, આ અમે નાના હતા ને ત્યારે અમે પણ એ નહોતા જાણતા. જેમ જેમ અમે સ્કૂલમાં જવા લાગ્યા ત્યારે વિજ્ઞાન સાથે સંકળાયા અને વિજ્ઞાનમાં આ બધું આની ઘણી બધી ટર્મિનોલોજી એટલે કે શબ્દો એવા આવવા લાગ્યા ત્યારે ખબર પડી કે ભમરડાની ગતિ પણ એક ગાયરોસ્કોપિક ઇફેક્ટ કહેવામાં આવે. ગાયરોસ્કોપિક ઇફેક્ટ એટલે આપણો ભમરડો એમ સીધો એમ ગોળ ગોળ ફરતો હતો, બરાબર, એક જ જગ્યાએ, બરાબર. તો હું બોલી પણ ગયો હતો કે ભાઈ આ ગાયરોસ્કોપિક ઇફેક્ટ છે, એટલે કે ભમરડો ગોળ 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 ફરતો હોય ને ત્યારે સંતુલન બનાવતો હોય, એ પડતો નથી. આમ ભમરડો આમ પડી નથી જતો, એટલે એને ગાયરોસ્કોપિક ઇફેક્ટ. જો સિમ્પલ ભાષામાં હું તમને કહું, જો એક્ઝામ્પલ આપું તમને, તો આપણી સાયકલ છે, તમે સાયકલિંગ કરો ને તો એનું જે વ્હીલ છે ને તો ગોળ ગોળ ફરે છે, બરાબર છે, પણ એ તમને બેલેન્સ રાખે છે, એ ગાયરોસ્કોપિક ઇફેક્ટ કહેવામાં આવે, બરાબર છે. અને બીજું એ કે આપણે જેટ પ્લેન છે તો જેટ પ્લેનમાં પણ ગાયરોસ્કોપિક ઇફેક્ટ છે. તો ગાયરોસ્કોપિક ઇફેક્ટના લીધે છે ને દિશા એની નિર્દેશ થાય, દિશા ડિરેક્શન બતાવે, બરાબર છે. તો અને ત્રીજું જો સરસ ઉદાહરણ આપો ગાયરોસ્કોપિક ઇફેક્ટનું, તો તમે મોબાઈલના જમાનાના, તો મોબાઈલમાં પણ ગાયરોસ્કોપિક સેન્સર હોય, એના લીધે સ્ક્રીન રોટેટ થાય, બરાબર છે. તો આ જે વિજ્ઞાન આની સાથે જોડાયેલું છે. બેટા, આના ઘણા બધા બેનિફિટ પણ છે, બરાબર. બેનિફિટ એટલે કે આઈ અને હેન્ડનું કોઓર્ડિનેશન થાય, આંખો અને હાથનું કોઓર્ડિનેશન, બરાબર. અને એ ડાયરેક્ટ આપણને ક્યાં એ ઇફેક્ટ થાય? આપણે જ્યારે ભણતા હોઈએ ને ત્યારે આપણે એને સ્ટડીમાં ફોકસ કરી શકીએ, આપણી યાદશક્તિ વધે, બરાબર. તો આવી ગેમ તમે આઉટડોર તમે રમશો ને તો તમારો શારીરિક વિકાસ તો વધશે, સાથે સાથે માનસિક વિકાસ પણ વધશે, બરાબર. તમારા અત્યારે આખો દિવસ ટીવી અને મોબાઈલ જોતા હોય છે, બરાબર, એ આનંદ તમને જે આમાં મળે છે ને એ આનંદ તમને ત્યાં નહીં મળે બેટા. તો મજા આવી ગઈ ને જરૂર? હે, હવે તારા ફ્રેન્ડને તારે કયું મેસેજ આપવાનો છે આપી દે. ચાલ ફ્રેન્ડ્સ, મને તો મારા પપ્પાના બાળપણની રમતથી બહુ મજા આવી ગઈ જોઈને. પણ હવે તમે પણ રમજો અને અમે બી રમશું, અને આપણે મોબાઈલ અને ટીવીથી દૂર રહેશું. એટલે બાય, જય મહાદેવ.